सोपञ्चणमुक्कारो सव्वपावपणातणो मङ्गलाणं च सव्वेसिं परमं पाहि मङ्गलम् रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानम् पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिनेस्तु अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः। कमठे धरणेन्द्रे च सूचितं कर्म कुर्वती प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथ श्रीस्तु ज्ञानध्यानक्रियादिकार्यकुशल प्रत्युन्नजेता गुरु अन्तर्लोचनमेकमस्ति सुतरां कृद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा परः सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसुरेश्वर। સ્વાનુભૂતિની યાત્રાનો મજાનો પ્રારંભ. સ્વાનુભૂતિની ક્ષણોનું બહુ જ મજાનું વર્ણન પૂજ્યપાદ હરિભદ્ર સુરી મહારાજ સાહેબે યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં આપ્યું છે. બળભાગી છીએ આપણે કે એ ગ્રંથનું ગુજરાતી વર્ઝન ઉપાધ્યાય યશોવિજય મહારાજનું આપણને મળે છે. એ ગુજરાતી વર્ઝનની અંદર મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્વાનુભૂતિની ક્ષણોનું બારીકાઈથી વર્ણન આપ્યું છે. શરૂઆતમાં આજે એટલા માટે આ વાતો કરું છું કે સ્વાનુભૂતિ માટેની એક તીવ્ર ઝંખના તમને થઈ જાય. ગઈકાલે એક સાધકે મને પૂછેલું કે સાહેબજી, સ્વાનુભૂતિની ઝંખના અમને નહીં જ થઈ હોય, તમે કહો છો કે ઝંખના થાય તો મળી જ જાય, તો શું અમને સ્વાનુભૂતિની ઝંખના નહીં થઈ હોય? એ વખતે મેં એ સાધકને કહેલું કે સ્વાનુભૂતિ માટેની તીવ્ર ઝંખના જોઈશે. એવી ઝંખના જેમાં બીજી બધી ઈચ્છાઓ ડૂબી ગયેલી હોય. એક જ માત્ર ઝંખના તમારી પાસે હોય, સ્વાનુભૂતિ કરવી છે. પછી અમારી પાસે આવો, કોઈની પાસે જાઓ, ગુરુદેવ 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 એક જ વાત પૂછવી છે, સ્વાનુભૂતિ મને શી રીતે થાય? તો તમને સ્વાનુભૂતિની
એક તીવ્ર ઝંખના આજે થાય એના માટે સ્વાનુભૂતિની ક્ષણોનું જે વર્ણન ઉપાધ્યાયજી ભગવંતે આપ્યું છે એની વાત કરું. બહુ પ્યારા શબ્દો છે ત્યાં. બાલ્ય ધૂલી ઘર લીલા સરખી ભવ લીલા અહીંયા ભાસે. જે ક્ષણે સ્વાનુભૂતિ થઈ પરદી દુનિયા છૂટી ગઈ. ઘટનાઓની દુનિયા પરદી દુનિયા છૂટી ગઈ. શબ્દોની દુનિયા પરદી દુનિયા છૂટી ગઈ. વિચારોની દુનિયા પરદી દુનિયા છૂટી ગઈ. બાલ્ય ધૂલી ઘર લીલા સરખી ભવ લીલા અહીંયા ભાસે. સંપૂર્ણ સંસારની ઘટનાઓ તમને નાનકડા બાળકના રેતના ઘરની ક્રીડા જેવી લાગે. ભીની ભીની રેતમાં બાળકે ઘર બનાવ્યું. થોડી વાર સુધી કે પણ કરો મારું ઘર મારું ઘર. મમ્મી હાથ મારે ચાલ બેટા જમવા, એ જ ઘરને પાટું બાંધી રવાના થઈ. પરદી દુનિયા છૂટી જાય બરોબર, પણ એ સ્વાનુભૂતિની ક્ષણોમાં શું થાય છે એનું મજાનું વર્ણન આગળ આપે છે. ઉનસે હોય ઇહા અવિનાશી પુદ્ગલ જાલ તમાસી રે ચિદાનંદ ઘન સુજસ વિલાસી કિમ હોવે પરનો આશી રે. ઉનસે હોય ઇહા અવિનાશી. શરીરથી હું નથી. આ ભેદ જ્ઞાન સ્પષ્ટ થઈ ગયું પછી મરવાનું કોને છે? તમે પણ ગાશો આનંદ ઘરજીની જેમ, અવહમ અમર ભય ન મરે. યા કારણ મિથ્યાત્વ દિયોત છે. જ્યાં સુધી આ સમ્યક દર્શન નથી ત્યાં સુધી મૃત્યુ જ મૃત્યુ છે. ક્ષણે ક્ષણે મૃત્યુ છે. અને આ સમ્યક દર્શન મળ્યું, સ્વાનુભૂતિ મળી, મૃત્યુ છે જ ક્યાં છે? ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે વાસાંશ જીર્ણાની યથા વિહાર. મૃત્યુ એટલે શું? કપડા જૂના થયા ફેંકી દો, નવા કપડા પહેરી લો. શરીર જૂનું થયું ફેંકી દો, નવા શરીરમાં સાધનાનો દોર અવિચ્છિન્ન રૂપે પાછું ચાલુ કર્યું. ઉનસે હોય ઇહા અવિનાશી પુદ્ગલ જાલ તમાસી. સંપૂર્ણ પુદ્ગલોનો સમૂહ તમાસા જેવો, ઇન્દ્રજાળ જેવો લાગે છે. તો પછી ઉત્તરાર્ધમાં બહુ મજાનું વેદક વર્ણન આપ્યું. ચિદાનંદ ઘર સુજસ વિલાસી કિમ હોવે પરનો આશી. તમે ચિદઘન છો, જ્ઞાનથી ભરાયેલા છો, તમે આનંદ ઘન છો, તમે પરમાં જઈ કેવું શકો? તમે આનંદ ઘન છો. 300 વર્ષ પહેલા આનંદ ઘનજી ભગવંત થઈ ગયા. તમે કોણ છો? તમે બધા આનંદ ઘન છો. સત્તા ગતે તમે આનંદ ઘન છો. અત્યારે કદાચ તમે આનંદ ઘન નથી પણ. આનંદ ઘન ક્યારે બની શકાય? સ્વાનુભૂતિ મળી ગઈ, પર છૂટી ગયું, તમે આનંદ ઘન. ઘટનાઓ જોડેના સંબંધને કારણે તમે રતિ અને અરતિમાં જાઓ છો, તમે પીડામાં જાઓ છો. જે ક્ષણે ઘટના જોડેનો સંબંધ છૂટી ગયો અને તમે તમારામાં છો ત્યારે તમે માત્ર આનંદ કરો છો. પ્રભુ મહાવીર દેવની સાધનાની એક રોમહર્ષક ઘટના તમને કહું. પ્રભુ મહાવીર દેવ અનાર્ય દેશમાં પધાર્યા. અનાળી લોકો, અજ્ઞાની લોકો
ખ્યાલ નથી આ પરમાત્મા છે. પરમાત્માના પરમ પાવન દેહ ઉપર એ લોકો ઉપસર્ગોની જડીઓ વરસાવે છે. લાકડીઓ પ્રભુની પીઠ ઉપર ઠોકે, શિકારી કૂતરા પ્રભુની પાછળ છોડે, જે પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે લોચા કાઢી નાખે. પ્રભુ આગળ જાય છે જંગલમાં. ગામમાં ઘટના ઘટી ગઈ, પીઠ ઉપર લાકડીઓનો વરસાદ પણ પડી ગયો, પગની પિંડીમાંથી માંસના લોચે લોચા નીકળી પણ ગયા. પ્રભુ જંગલમાં પધારે છે અને એક વૃક્ષ નીચે જઈને એમણે સાધના અને સઘન બનાવી છે. એ વખતે આચાર્ય સૂત્રમાં એક સરસ સવાલ થયો કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટેલી છે, પ્રભુને આ ક્ષણે એ ઘટનાનું સ્મરણ હોય કે ના હોય? ત્યારે જવાબ આપવામાં આવ્યો કે પ્રભુને એ ઘટનાનું સ્મરણ નથી. શિષ્યને નવાઈ લાગે છે. એ પૂછે છે, ગુરુદેવ, આટલી મોટી ઘટના ઘટી ગઈ પ્રભુના શરીર ઉપર અને પ્રભુને તેનું સ્મરણ પણ નથી, સી રીતે આ બની શકે? અમે તો નાની નાની ઘટનાઓને યાદ કરી કરીને મરનારા માણસો. આટલી મોટી ઘટના ઘટી ગઈ, પ્રભુને એનો ખ્યાલ પણ નથી, આવું સી રીતે બને? એ વખતે એટલો મજાનો જવાબ અપાયો છે કે તમારે બરોબર યાદ રાખવાનો છે. ગુરુદેવે એ વખતે કહ્યું કે પ્રભુ આ ઘટના ઘટી ત્યારે પોતાનામાં હતા, બહાર હતા નહીં. ઘટનાની યાદ કોને રાખશે? ઘટના વખતે પ્રભુ ઘટનામાં ગેરહાજર હતા તો પાછળથી સ્મરણ કોણ કરશે? ઘટના સાથે તમારું જોડાણ થયું હોય તો પાછળથી સ્મરણની વાત રહે. ઘટના સાથે તમારું જોડાણ જ નથી થયું, પાછળથી સ્મરણ કોણ કરશે? તો સ્વાનુભૂતિની ક્ષણોમાં ઘટનાઓ દૂર 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 જતી રહે છે. ઘટનાઓ જોડે તમારો કોઈ સંબંધ હોતો નથી. તમે માત્ર અને માત્ર દ્રષ્ટા હો. અષ્ટાવક્ર ગીતા અદ્ભુત ગ્રંથ છે, જેમાં જનક રાજાએ પ્રશ્નો પૂછ્યા છે, અષ્ટાવક્ર ઋષિ એના જવાબો આપે છે. એક ઉત્તરમાં જનક રાજાને અષ્ટાવક્ર ઋષિ કહે છે, એકો દ્રષ્ટાસી સર્વસ્ય મુક્ત પ્રાયોસી સર્વદા અયમેવ હિ તે બંધ દ્રષ્ટારમ પશ્યસી. એકો દ્રષ્ટાસી સર્વસ્ય. અષ્ટાવક્ર ઋષિ જનકને કહે છે, સમજો કે ગુરુદેવ આપણને કહે છે તું માત્ર દ્રષ્ટા છે, તમે માત્ર દ્રષ્ટા છો અને દ્રષ્ટાની ભૂમિકામાં તમે આવી ગયા, કરો બંધ બહુ ક્ષીણ થઈ ગયું. પરમ પાવન આચાર્ય સૂત્રમાં પ્રભુને પૂછવામાં આવ્યું કે પ્રભુ, દ્રષ્ટાને કર્મબંધ હોય છે? ભગવાને ના પાડી છે. બહુ પ્યારું પરમ પાવન આચાર્યજીનું એ સૂત્ર છે, કિમ અસ્થિ ઉવાહી પાસગસ્સ રથિત્તિ બેબી. પ્રભુ દ્રષ્ટાને કોઈ ઉપાધિ હોય, દ્રષ્ટાને કર્મબંધ હોય ના હોય. તમારે દ્રષ્ટા બનવાનું છે. આખી જ આપણી સાધના છે એ દ્રષ્ટા બનવાની સાધના છે. પર્યાયોને માત્ર જોવાના હોય. એક વાત ખાસ યાદ રાખો, દ્રવ્ય અને પર્યાય તેને આપણે લઈએ તો દ્રવ્યમાં, આત્મદ્રવ્યમાં આપણે જવાનું છે અને પર્યાયોને માત્ર જોવાના છે. પર્યાયોમાં આપણે જઈએ છીએ ત્યાં જ પીડાની શરૂઆત થાય છે. એક સાધક તરીકે તમને પૂછું કે તાવ બાવ આવી જાય
અને કલિકુંડના મચ્છર કરડી જાય તો તમે શું કહેવાના? મોને તાવ આવ્યો એમ કહેવાના કે આને તાવ આવ્યો એમ કહેવાના? તાવ કોને આવ્યો? ભાઈ તમને આવ્યો કે આને આવ્યો? તમે દ્રષ્ટા છો, આ તમે નથી. યાદ રાખો, સ્વાનુભૂતિ માટે વેદ જ્ઞાનનો અભ્યાસ બહુ જ જરૂરી છે. એટલે મચ્છરોનો આપણે ઉપકાર માનવો જોઈએ કલિકુંડના, કે આપણને વેદ જ્ઞાન કરાવવામાં થોડીક સહાય કરશે. એક બહુ અદભુત ગ્રંથ છે આપણે ત્યાં, અધ્યાત્મ બિંદુ એમ કહીએ આપણે કે સમય સારથી કોટીનો એક ગ્રંથ છે. હર્ષવર્ધન ઉપાધ્યાય એમાં લખે છે અદભુત વાત. યે યાવંતો ધ્વસ્ત બંધા અભુવન વેદ જ્ઞાનાભ્યાસ એવાત્ર વેદ. જેટલા પણ મહાત્માઓ સિદ્ધિ પદને પામ્યા એમની સિદ્ધિના મૂળમાં વેદ જ્ઞાનનો અભ્યાસ છે. આહું નથી, આહું નથી, આહું નથી. એક લોકારવડી ન ગણવી જોઈએ. તારું નામ મહેશ છે ને, હું મહેશ નથી, હું મહેશ નથી, હું મહેશ નથી. એક લોકારવડી ન ગણવી જોઈએ. એકો દ્રષ્ટાસી સર્વસ્ય મુક્ત પ્રાયોસી સર્વદા ભયવીવ હિ તે બંધો દ્રષ્ટારમ પશ્યસી કરમ. અને કરોબંધ એટલા માટે થાય છે કે તું દ્રષ્ટા તરીકે બીજાને કલ્પે છે, હું તરીકે તું બીજાને કલ્પે છે, શરીરને તું હું તરીકે કલ્પે છે, મનને હું તરીકે કલ્પે છે. નહીં, દ્રષ્ટા માત્ર તું છે, નિર્મળ ચેતના. તારી નિર્મળ ચેતના એ જ માત્ર દ્રષ્ટાની કોટીમાં છે, બીજા બધા દૃશ્યની કોટીમાં છે. હા બોલો, દૃશ્ય અને દ્રષ્ટા વચ્ચેનો સંબંધ તમારા ખ્યાલમાં છે. ઘડિયાળ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. દૃશ્ય અને દ્રષ્ટા એક થવાનું? હું ઘડિયાળ થવાનું કે ઘડિયાળ હું થવાનું? ટેબલ મારી સામે છે, ટેબલ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. તો દૃશ્ય અને દ્રષ્ટા એક થવાના? આ દૃશ્ય કે દ્રષ્ટા? બોલો. અહીંયા તમારી પરીક્ષા છે. આ દૃશ્ય કે દ્રષ્ટા? દેખાય તે દૃશ્ય. આ દેખાય છે ને, તમે આને જોઈ શકો છો ને, તો આ દૃશ્ય થઈ ગયું. તમે દ્રષ્ટા છો, આનાથી પણ તમે ભિન્ન છો. એટલે જ ગઈકાલે કહેલું, યુ આર ધ બોડીલેસ એક્સપિરિયન્સ, યુ આર ધ માઇન્ડલેસ એક્સપિરિયન્સ, યુ આર ધ નેમલેસ એક્સપિરિયન્સ. તમે બધાને પેરે પાર છો. આની જોડે તમારે કોઈ લેવા દેવા નથી. તો ચિદાનંદ ઘન સુજસ વિલાસી કિમ હોવે પરનો આશી. તમે સ્વતઃ આનંદથી પરિપૂર્ણ બની ગયા, પરમાં જવાની તમારી જરૂર શું પડે? તમે શા માટે પરમાં જાઓ? એક વાત શાસ્ત્રોએ બહુ સરસ છે કે મોટું પર પૂતગલ રૂપી શરીરને લઈને બેઠા છો તમે, તો નાના નાના પૂતગલો એના માટે જોઈશે. એટલે આના માટે તમે પરનો ઉપયોગ કરી શકો, પૂતગલોનો ઉપયોગ કરી શકો. તો પૂતગલોમાં તમારે ઉપયોગ રાખવાનો નથી. પૂતગલોનો ઉપયોગ એ રીતે કરો, જ્ઞાતા દ્રષ્ટા ભાવે, કે પૂતગલોમાં તમારો ઉપયોગ ના છે. તો ચિદાનંદ ઘન સુજસ વિલાસી કિમ હોવે પરનો આશી. હું ઘણી વાર કહેતો હોઉં છું, આવા તીર્થ સ્થાનમાં કોઈ માણસ સાંજના સમય આવ્યો, ભોજન શાળામાં એને જમી લીધું, પ્રભુ દર્શન કર્યું, આરતી ઉતારી,
રૂમ લઈ લીધી, રૂમમાં એ ગયો. હવે અત્યારની ધર્મશાળાની રૂમ સેલ્ફ કન્ટેન્ડ રૂમ્સ છે, ટોયલેટ અંદર છે, વોટર બેગ અંદર છે, એસી છે, પંખો છે, બધું જ છે. એટલે એ રાત્રે 8 વાગે રૂમમાં જાય છે, રૂમ અંદરથી બંધ કરી દે છે. હવે એને સવારે 6-7 વાગ્યા સુધી રૂમને ખોલવાનું કોઈ પ્રયોજન નથી, બહાર જવાનું કોઈ પ્રયોજન નથી, કારણ કે એને જે પણ જોઈએ છે બધું રૂમની અંદર છે. પણ જૂના જમાનાની ધર્મશાળાની રૂમ હોય કે જેમાં ટોયલેટ નથી, તો એને વારંવાર બહાર જવું પડશે. તમારે બહાર કેમ જવું પડે છે? તમે જ્ઞાન ઘન કે આનંદ ઘન નથી બન્યા માટે તમારે બહાર જવું પડે છે. ચિદાનંદ ઘન સત વિલાસી કેમ હોવે પરનો આશીર્વાદ. તો આનંદ ઘન તમારે બનવું છે, અને એ આનંદ ઘનતા માટે શું કરવું પડશે? આપણે આનંદ તમારી ભીતર જ છે, છતાં તમને એનો અનુભવ થતો નથી. સમત્વ તમારી ભીતર જ છે, સમત્વની ધારા તમારી ભીતર એક અજસ્ત્ર વહી રહી છે, અને છતાં તમને એનો અનુભવ નથી. કેમ અનુભવ નથી? ત્યારે તમે તમારી જાતને પૂછ્યું, તમે આનંદ છો જ, અને પ્રગટ રૂપે પણ 8 રૂચક પ્રદેશો ખુલ્લા હોવાને કારણે આનંદની એક દિવ્ય ધારા ભીતર ચાલુ જ છે. તો આનંદની દિવ્ય ધારા ભીતર ચાલુ હોવા છતાં તમને એ આનંદનો અનુભવ કેમ નથી થતો? કારણ કે તમે તમારું મન પર પદાર્થોને, પર વ્યક્તિઓને સોંપ્યું છે. ઘણી વાર કહું છું, વિડીયો કેમેરા હોય, આ પાટ પર જ મૂકેલો છે, લેન્સ પેલી બાજુ ટકાયેલા છે, ઓન છે વિડીયો, અહીંયા બેઠેલા એક પણ વ્યક્તિનું ચિત્ર એમાં નહીં. ફોકસ ખોટી રીતે થયો છે. તમારા મનનો કેમેરા કેવી રીતે ફોકસ થયેલો છે? પેલા આમ કર્યું, પેલા આમ. તમારા મનના વિડીયો કેમેરામાં અંદરનું ચિત્ર ક્યારે ઝીલાય છે? એટલે આમ જો તો એક નાનકડી સાધના છે, ઉપયોગને પરમાંથી રિકોલ કરવો. આટલી જ નાનકડી સાધના સ્વાનુભૂતિ માટેની છે. જે ક્ષણે લાગે ઉપયોગ પરમાં જાય, રિકોલ કરો, પાછું પહેરો. ઉપયોગને પરમાનથી લઈ જવાનો. ઉપયોગ માત્ર સ્વમાં જોઈએ. ભગવાને અમારા ઉપર પણ અને તમારા ઉપર પણ કેવી કરુણા વરસાવી છે. અમે લોકો પણ ખાઈએ છીએ, સૂઈએ છીએ, છતાં 24 કલાકની અમારી સાધનાને પ્રભુ પોતાની સેવા તરીકે નોંધી લે છે. પ્રભુ એમ ના કહ્યું કે તું વિયાવચ્ચ કરે કે સ્વાધ્યાય કરે એટલો સમય મારી સેવાનો ગણાય, કે તું ખાવા માટે સમય બગાડે કે સૂઈ જાય તું 6 કલાક 8 કલાક, તો એ સમયને મારી સેવામાં કેમ લખી શકું? એવું ભગવાને કહ્યું નથી. ભગવાને એ સમયને પણ પોતાની સેવામાં ગણી લીધો છે. અને એ જ સંદર્ભમાં આચાર્યજીનું એક પ્યારું સૂત્ર આવ્યું, સુત્તા અમૂણી મૂળીણો સયા જાગરણ. અદભુત સૂત્ર છે. આજ વહેલી સવારે આપણે એને ખોલી. પ્રભુની એ પ્રસાદી છે. ભગવાન ડિવિઝન પાડે છે, એક સાધક, એક અસાધક. અસાધક હંમેશ માટે સુતેલો છે, સુત્તા અમૂણી, અને સાધક સદાને માટે જાગૃત છે. મૂળીણો સયા જાગરણ. ભાઈ સાધક જાગૃત હોય એવું કહ્યું હતું બરોબર હતું. સાધક સદાને માટે જાગૃત હોય એવું કેમ કહી શકાય? સુઈ તો જાય જ છે, આપણને ખબર બી છે. રાત્રે 6 કલાક સુઈ જાય છે. તમે કહો છો સાધક સદાને માટે જાગૃત હોય?
એ જે જાગૃતિની વાત છે ને એ ઉજાગરની છાંટની વાત છે. અત્યારે તમારી પાસે 3 અવસ્થાઓ છે: જાગૃતિ, સ્વપ્નાવસ્થા અને નિદ્રાવસ્થા. તમારી જાગૃતિ અને તમારી સ્વપ્નાવસ્થા બંનેનું મૂલ્ય એક સરખું છે. બેમાં વિકલ્પોનું ઘોડાપુર ચાલુ છે. તમારા જાગરણમાં શું છે? જાગ્યા, આપણે જાગીને કર્યું શું? પેલા શિષ્યની વાત આવે કે સવારે 4 વાગે ઉઠ્યો, ઉઠીને પ્રભુનું ધ્યાન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ. એને બદલે ગુરુદેવ હજુ પેલો જાગ્યો નથી, ગુરુદેવ પેલો હજી જુઓ ઊંઘે છે. ગુરુ કે હરામખોર, એમણે ઊંઘીને શું બગાડ્યું અને તે જાગીને શું મેળવ્યું મને કહેજે. જાગીને તારે બીજાની નિંદા જ કરવાની હતી તો તું પણ ઊંઘ્યો હોત તો સારું હતું. તો તમારી જાગૃતિ અને તમારી સ્વપ્નાવસ્થા બંનેનું મૂલ્ય એક સરખું છે. કારણ કે બેઉમાં વિકલ્પોનું ઘોડાપુર ચાલુ છે. નિદ્રામાં તમારો હોશ ચુકાઈ જાય છે. હવે ચોથી અવસ્થા છે ઉજાગર, જે 13મા ગુંઠાણે હોય છે. પણ એનું નાનકડું એડિશન આપણને મળી શકે. શિવસૂત્ર ભારતીય પરંપરામાં એક સરસ સાધના સૂત્ર છે, જેમાં પાર્વતીજીએ પ્રશ્નો પૂછ્યા છે, મહાદેવજીએ એના જવાબો આપ્યા છે. એક પ્રત્યુત્તરમાં મહાદેવજી કહે છે, ત્રિષુ ચતુર્થમ તૈલવત આસેત્ય. પાર્વતીજીને કહે છે કે 3 અવસ્થા તારી પાસે છે, ચોથી અવસ્થાને થોડી 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 તું એમાં નાખ. ત્રિષુ ચતુર્થમ તૈલવત આસેત્ય. બહુ અદભુત વાત. તમારા જાગરણમાં ઉજાગર ભેળવવાનું. ઉજાગર છે યોગીઓની લાડકી બેટી છે. એ તમે કોઈ પણ યોગ સૂત્ર વાંચો ને તો ઉજાગર નામથી એનું સંબોધન નહીં મળે તમને. તુરિયા, તુરિયા, ચતુર્થી, ધ ફોર્થ, આ રીતે એનું નામ મળે. લાડકી બેટી છે એનું નામથી ના બોલાવે. તો જાગરણમાં ઉજાગર ભેળવવું. હવે ઉજાગર એટલે શું? વિકલ્પો ન હોય અને તમે તમારા સ્વગુણ કે સ્વરૂપની અનુભૂતિમાં હો, એ ઉજાગર. આપણી પાસે ઉજાગરનો બહુ જ નાનકડો અંશ આવવાનો છે, પણ એ ઉજાગરના નાનકડા અંશની વ્યાખ્યા છે કે વિકલ્પો લગભગ નથી અને તમે હોશમાં આવી ગયા છો, જાગૃતિમાં છો. તમે તમારા સ્વરૂપનો, સ્વરૂપ દશાનો આંશિક પણ અનુભવ કરી રહ્યા છો. એક વાત સ્પષ્ટ કહી દઉં, નિર્વિકલ્પ દશા આપણને અત્યારે જે મળે ને એ સંપૂર્ણ નિર્વિકલ્પ દશા નહીં સમજવાની. સંપૂર્ણ નિર્વિકલ્પ દશા 11મા ગુણસ્થાનક પહેલા નથી. મોહનો સંપૂર્ણ વિલય થાય એ પછી સંપૂર્ણ નિર્વિકલ્પ દશા મળે. પરંતુ મોટા મોટા વિકલ્પોથી આપણે અત્યારે મુક્તિ મેળવી શકીએ છીએ. તો હવે જાગરણમાં ઉજાગર ભેળવવું એટલે શું? ખ્યાલ આવી ગયો? કલાકે 5 મિનિટ 10 મિનિટ એવી રાખો, બેસી રહેવાનું, માત્ર જોયા કરવાનું, ક્યાંય ભણવાનું નહીં. આપણી નિર્વિકલ્પ દશાને આપણે એવી રીતે સમજશું કે કદાચ વિચારો આવી પણ ગયા, વિકલ્પો આવી પણ ગયા, એમાં ભણવાનું નહીં. એ વિકલ્પોની અસર તમને ન થવી જોઈએ. એના માટે ઘણી વાર એક ઉદાહરણ આપું કે 45 ડિગ્રી ગરમી છે, તો કોઈ માણસ પોતાની એર કન્ડિશન ચેમ્બરમાં બેઠેલો છે. એ ગ્લાસ સોસરવો રસ્તાને જોશે,
રસ્તા પર તડકાને જોશે, પણ એ તડકાનો અનુભવ એની પાસે નથી. એ ચિલ્ડ એસી રૂમમાં છે, એકદમ ઠંડકનો અનુભવ કરી રહ્યો છે. એ તડકાને જુએ છે તો તડકાનો અનુભવ એની પાસે નથી. કોઈ માણસ 45 ડિગ્રી ગરમીમાં ફૂટપાથ પર ઉભેલો હોય તો એ તડકાની અસરમાં. તો દૃશ્યોને જુઓ ખરા, એની અસરમાં ન આવો તો નિર્વિકલ્પ દશા કહેવાય. માત્ર દ્રષ્ટા છે, એટલે કે દૃશ્યોની અસર તમારા ઉપર નથી. તો આ રીતે આપણે જાગરણમાં ઉજાગર જો મેળવી શકીએ તો તમારા સ્વપ્નમાં પણ ઉજાગર ભળી શકશે અને તમારી નિદ્રામાં પણ ઉજાગર ભળી શકશે. આપણે ત્યાં તો નિદ્રામાં પણ હોશને મેળવવાની વાત કરી છે. અત્યારની યોગિક ભાષામાં એને કોન્શિયસ સ્લીપ કહેવામાં આવે છે. તો આપણે ત્યાં કોન્શિયસ સ્લીપની વાત હતી જ. સંધારા પુરુષના સૂત્રમાં સાધક બોલતો હોય છે, અતરંત પમજ્જય ભૂમિ. રાત્રે મારે પડખું બદલવું હશે તો ઓઘાથી કે ચરવડાથી એ પડખાની જગ્યા હું ઊંજી લઈશ અને પછી જ પડખું ફેરવીશ. શરીર તો સૂતેલું છે, શરીર સૂતેલું છે. સમજો કે કોન્શિયસ માઇન્ડ પણ સૂતેલું છે, તમે જાગૃત છો. જો જાગરણની અંદર તમે ઉજાગર મેળવો પછી સ્વપ્નાવસ્થામાં ઉજાગર મેળવવાની કોશિશ કરો. સ્વપ્નાવસ્થા રહેશે જ નહીં પછી. અને એ પછી નિદ્રાવસ્થામાં ઉજાગર મેળવવાની કોશિશ કરો, કોન્શિયસ સ્લીપ તમને મળી જશે. અને પછી ભગવાને જે કહ્યું સાર્થક તમારા માટે બનશે, મૂળીનો સયા જાગરણ. હું ઘણી વાર કહેતો હોઉં છું, જે થાકે તે સૂઈ જાય, જે થાકે તે સૂઈ જાય. શરીર થાકી ગયું જો સૂઈ જવાનું, સુવાડી દો. કોન્શિયસ માઇન્ડ વિચારો કરી કરીને થાકી ગયું એને સુવાડી દો. તમારે સુવાની ક્યાં જરૂર છે? તમે તો એવર ગ્રીન એવર ફ્રેશ છો, તમારે સુવાની ક્યાં જરૂર છે? શરીરને સુવાડી દો. નિદ્રા તમારા કોન્શિયસ માઇન્ડ માટે વરદાન છે. 8 રાત જો તમને ઊંઘ ન આવે ને તો તમારે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું જ પડે. વિક્ષિપ્ત મન તમારું થઈ ગયું. નિદ્રા શું કરે તમને ખ્યાલ આવે? નિદ્રા બીજું કઈ કરતી નથી, વિકલ્પોને દૂર કરે છે. ગસ કદાચ ઊંઘી જાઓ, વિકલ્પો માટે સ્પીડ બ્રેકર થઈ ગયું. એ સ્પીડ બ્રેકર થઈ ગયું અને વિકલ્પોનું જે લંગર ચાલતું હતું એ લંગરમાં વચ્ચે જ અવરોધ આવી ગયા. તો સતત વિકલ્પો ચાલે ને તો તમારું મન જે છે બહેર મારી. સારું છે કે નિદ્રા આવે છે, વિકલ્પો તૂટી જાય છે. તમે તોડવા તૈયાર નથી વિકલ્પોને, કુદરતે વ્યવસ્થા કરી છે વિકલ્પોને તોડવાની. આ પ્રયોગ તમે કરી શકો. પેલા જાગરણમાં ઉજાગરને ભેળો, માત્ર જુઓ, માત્ર જુઓ. તમે લોકો છો માત્ર એક ક્રિયા કરતા નથી. ઓનલી જેને કહી શકે એવી એક પણ ક્રિયા તમારી પાસે નથી. ખાતા હો ત્યારે વિચાર કરતા હો. આજનો મનોવૈજ્ઞાનિક, સમાજ મનોવૈજ્ઞાનિક કહે છે કે આજનો માણસ એક પણ ક્રિયા પૂરી નથી કરતો. ઓફિસે જતા પહેલા એ ખાતો હોય છે, ખાતો હોય છે, શરીર ઓફિસ, મન ઓફિસમાં જતો હોય છે. ઓફિસેથી ઘરે આવે છે, પણ ઓફિસની ફાઇલો બંધ કરી નથી આવતો. અને એટલે ઘરે આવીને એના બાળકો સાથે રમી નથી શકતો. એ ઓફિસના ફાઇલનું ભારણ એના મન ઉપર હોય છે. ભગવાને તો એવી સાધના આપણને આપી છે કે જે સાધનાને આપણે આર્ટ ઓફ લિવિંગ કહી શકીએ. હું વચ્ચે દિયાણા તીર્થમાં ગયેલો. ત્યાં એક જૈન પ્રોફેસર મને મળેલા, જોધપુર યુનિવર્સિટીના હતા. મારી પાસે બેઠા. પ્રોફેસર તો હતા જ, સાથે સાથે શ્રી શ્રી રવિશંકરને આર્ટ ઓફ લિવિંગના પ્રચારક પણ હતા. એમણે મને પૂછ્યું, સાહેબ તમે વિદ્વાન લાગો છો એટલે આર્ટ ઓફ લિવિંગનો તમને ખ્યાલ હશે.
મેં કહ્યું આ મને ખ્યાલ છે બધું. પછી મેં કહ્યું પ્રોફેસર શ્રી શ્રી રવિશંકરે તો હમણાં આર્ટ ઓફ લિવિંગની વાત કરી. અમારા પ્રભુ મહાવીર ભગવાને 2600 વર્ષ પહેલા આર્ટ ઓફ લિવિંગની વાત કરી. અમારી સાધના બીજું કઈ જ નથી, આર્ટ ઓફ લિવિંગ છે. એટલે આમ જુઓ તો સ્વાનુભૂતિની વાતો શીખવાડવા માટે હું બેઠો છું. હળવાશથી કહું તો આર્ટ ઓફ લિવિંગની વાતો કરવા માટે બેઠો છું. તમારે જીવન કેમ જીવવું એની વાતો મારે શીખવવાની છે. અને એટલે આજે પહેલું સૂત્ર કે તમે આનંદ ઘન છો. કોણ છો તમે? તમે આનંદ ઘન છો. તમારો આનંદ તમારી પાસે રહેતો કેમ નથી? તમે ઉપયોગ સ્વમાં નથી રાખતા. મારા ઉપયોગ પરમાં ગયો, પરની ચિંતા આવી, તમારો આનંદ કિરકિરા થઈ ગયો. તો ઉપયોગને સ્વમાં રાખવો છે. સમજો તો બહુ સરળ કામ છે. તમારો ઉપયોગ છે એને ક્યાં રાખવો એ નક્કી કોણ કરે? તમે જ નક્કી કરો ને. તમે નક્કી કરો મારે ઉપયોગને પરવા નથી જવા દેવું. નૌકાસુરો ટાઈમ થશે, નાસ્તો કરો આપણે ટેબલ પર બેસ. ઠીક છે, ટેવ છે માટે નાસ્તો કરી લઈએ છીએ. શરીરની હકીકતમાં બપોરે ભોજનની જ જરૂરિયાત છે. સવારના નાસ્તાની શરીરને જરૂરિયાત નથી, આપણા મનને જરૂરિયાત છે. ખાઈ લઈએ છીએ આપણે સવારે. તો નાસ્તો કરવા માટે બેઠા. ચાલો શરીરને ચા પીવડાવી દો, મને વાંધો નથી. ગરમ ગરમ ચા પીવડાવો, મને વાંધો નથી. શરીર નાસ્તો કરાવી દો, મને વાંધો નથી. તમે ક્યાં રહેવાના? એવું એકો દ્રષ્ટા છે સર્વસ્ય, ત્યાં રહેવાના. તમે ક્યાં રહેવાના? હું તો માત્ર દ્રષ્ટા છું. શરીર ખાઈ રહ્યું છે. ઘણી વાર કહેતો તમે તમારા નોકરને કહ્યું પાણી લઈ આવો. નોકર પાણી લેવા માટે જાય તો પાછળ જવાનું ફ્રીજ પાસે. નોકરનું કામ નોકર કરે. નાસ્તો કરવાનું કામ શરીરનું છે, શરીરને કરવાનું. અને હું એક ગેરંટી કાર્ડ તમને આપું. ગઈકાલે એક ગેરંટી કાર્ડની વાત કરેલી સાધકો માટેની. આ સામાન્ય માણસોના ગેરંટી કાર્ડની વાત કરું. હું ગેરંટી કાર્ડ તમને લખીને આપું કે તમે આજે નાસ્તો કરવા બેસો ત્યારે તમારું મન પ્રભુની ભક્તિમાં હોય, કોઈ સ્તવનાની પંક્તિમાં હોય કે વાંચનાના પદાર્થમાં હોય, અને તમે નાસ્તો કરશો, હાથમાં ઉપમા કે પૌવા ભરાશે અને કોળીઓ મોઢામાં જ ઠલવાશે. મારી ગેરંટી, નાકમાં નહીં જાય, કાનમાં નહીં જાય, આંખમાં નહીં જાય. મારી ગેરંટી. આટલી મોટી ગેરંટી તમને મળે, હવે તમે ઉપયોગ ત્યાં શું કરવા રાખવું? શરીર ઓટોમેટિકલી કામ કરી જ લેવાનું છે, તો તમે શા માટે મનને ત્યાં રાખો? ઉપાધ્યાય યશોવિજય મહારાજ યોગ દૃષ્ટિના ગુજરાતી વર્જનમાં કહે છે, ચિદાનંદ ઘન સુજસ વિલાસી કેમ હોવે પરનો આશી. આ થોડી સ્વાનુભૂતિની ક્ષણોના આનંદની વાતો કરી અને આપણે પહેલી દૃષ્ટિથી શરૂઆત કરવાની છે. બીજા સેશનમાં થોડીક સ્વાનુભૂતિની ક્ષણોના આનંદની વાત કરું. થોડા તમને લલચાવું તો ખરો? લલચાવો સાચું કે છે. ઈર્ષા સ્વાનુભૂતિ સંપન્ન વ્યક્તિત્વને ક્યારે આવી છે? બંગલો કોઈનો સારો જો ઈર્ષા આવી, મારી પાસે આવો નથી. કોઈની કાર જોઈ ઇમ્પોર્ટેન્ટ, લાંબી પહોળી, ઈર્ષા થઈ છે. સ્વાનુભૂતિ સંપન્ન વ્યક્તિત્વને જોઈને ઈર્ષા થઈ છે. ઈર્ષા પણ ક્યારે થશે? સ્વાનુભૂતિનો અલગ ઝડપ આસ્વાદ માણેલો હશે. એટલે હવે પછીના સેશનમાં સ્વાનુભૂતિની ક્ષણોના આનંદની થોડીક વાતો કરી અને પછી આપણે એ આનંદ કેમ મેળવાય એના પ્રેક્ટિકલ એપ્રોચ તરફ. હવે તમને ખ્યાલ તો આવી ગયો કે સ્વાનુભૂતિ માટે બહુ મોટી કિંમત તમારે ચૂકવવાની નથી. આયોજક પરિવાર તરફથી બધી વ્યવસ્થા છે તમારા માટે.
રૂમ સરસ બની ગયા છે, 3 ટાઈમ જમવાની વ્યવસ્થા છે. તમારી સાધનામાં માત્ર મૌન આવશે. અઘરું પડશે? અઘરું પડે? બોલવું અઘરું પડે કે મૌન અઘરું પડે? 6 દિવસના મૌન દ્વારા એવી એક પરિસ્થિતિ સર્જવી છે કે સ્વાનુભૂતિ તો મળશે, પણ બીજી વાત એ કરવી છે કે બોલવાનું ડંખે પછી ન છૂટકે જ બોલી શકાય. બોલવાનું ડંખે તમે બોલી શકો નહીં. બોલવાનું એટલે પરમાં જવાનું, અને પરમાં તમે જઈ ના શકો. સાપુતારાની વાચનામાં ઘણા બધા સાધકોની ઈચ્છા હતી કે સાહેબ મૌન શિબિર રાખો. એ તમારા બધાની ઈચ્છાથી જ આ મૌન શિબિર રહી છે. સ્વૈચ્છિક રૂપે આ મૌન તમારે પાળવાનું છે. તમારે રૂમમાં કોઈ જોવા નથી આવવાનું. બસ તમારે એટલું માનવું છે કે શબ્દોનું મૌન જો મારી પાસે હશે તો જ વિચારોનું મૌન આવશે. પછી તમે બોલ્યા કરશો તો વિચારોનું મૌન તમને મળવાનું નથી. અને વિચારોનું મૌન ન મળે, નિર્વિકલ્પ દશા ન મળે તો સ્વાનુભૂતિ ઝાંઝવાના નીર જેવી ઘટના થઈ. સ્વાનુભૂતિ બહુ દૂરની વાત છે. એટલે શબ્દોનું મૌન તમારે અચૂક રીતે પાળવું છે. અત્યારે ધારણા અભિગ્રહ પચકાળ આપી દઉં આજના દિવસ માટે કે આજે બધાને મૌન. ધારણા અભિગ્રહ પચકાળ હતા 19 મહત્વ સ્વાસ્થ્ય પચકાળ નવકાર સુધી એમ્બ્યુલન્સ સુધી જેને જે લેવું હોય તે મુખ્ય સરોકાર પછી 7 વર્ષ આઉન્ટ ઓફ સાહેબ બધું 5 વર્ષ ઓલરેડી બોલો સસ્તા જે સાબ કહેવાનું મુશ્કેલ સૂર્ય ગયા બધા પાણા પરથી આડ પડશે સૂર્યકમ સ્વસ્થ કહેવાનું સૌરમંગલ વાંગી સર્વ કલ્યાણ કારણ સદાનું સર્વધર્માનંદ દેવું इच्छामि कमासमणं नियमज्ञानशियाय नन्दामि इच्छामि कमासमणं नियमज्ञानशियाय नन्दामि सुराई सुखतपस्सरि नामद सुख संगति स्वामी संगति